નમસ્કાર. ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 8મી માર્ચ અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 15મી માર્ચે કેવી સ્થિતિ હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ થઈ શકે તેમ છે. કારણ કે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે રીતે ઈરાનમાં યુદ્ધથી તબાહી કરવામાં આવી રહી છે તેના કારણે સમગ્ર વિશ્વમાં મહામંદી આવે તેવી સ્થિતિ સર્જાય છે. સ્કોટલેન્ડની એક એજન્સી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. તેમાં 1929માં જે સ્થિતિ હતી તે પ્રકારની વિશ્વની સ્થિતિ થાય તેવી વાત કરાય છે. શું છે તે વિસ્તારથી જાણીશું. ઉપરાંતના સમાચાર જોઈએ તો અમેરિકા કે વિદેશમાં ક્યાંય પણ નોકરી માટે જવું ત્યાંની કંપની સ્પોન્સર કરે ત્યારબાદ જ વર્ક પરમિટ વિઝા મળતા હોય, પરંતુ આ કંપનીઓને હાથ જોડ્યા વગર જ EB-2 અને O-1 વિઝા કેવી રીતે મેળવી શકાય તેની વિગતે વાત કરીશું. આ સિવાય જોઈશું કે ન્યુયોર્ક એક સેન્ચુરી સ્ટેટ તરીકે ઓળખાય છે. અહીં વસવાટ કરતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ માટે લડત ચલાવવામાં આવી રહી છે, જે ગેરકાયદે ઇમિગ્રન્ટ માટે સારા સમાચાર છે. ટ્રમ્પ અને તેની આઈસ મિલિટરીને કાબૂમાં રાખવા માટેની કાયદેસરની કામગીરી હાથમાં લેવામાં આવી છે. કોણે આ કામગીરી શરૂ કરી છે તેની સમગ્ર હકીકત તમને જણાવીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. આખી દુનિયા ફરી એકવાર વર્ષ 1929 જેવી ભયાનક મહામંદીના અંધકારમાં ધકેલાઈ જાય તેવા સંજોગો ઊભા થયા છે. આસમાનમાંથી મિસાઇલોનો વરસાદ વરસી રહ્યો હોય અને પૃથ્વીના પેટાળમાંથી નીકળતું તેલ રક્ત જેવું મોંઘું થઈ જાય ત્યારે સમજી લેવું કે વિનાશ હવે માત્ર ઉંબરે આવીને ઊભો નથી પણ ઘરમાં પ્રવેશી રહ્યો છે. હોર્મુઝની એ સમુદ્રી ધુની જો બંધ થાય તો તમારી થાળીનો રોટલો અને વાહનોનું ઈંધણ તમારાથી એટલું દૂર થઈ જશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આજે અમે એવા આર્થિક તોફાનની વાત કરીશું જે મધ્ય પૂર્વના રણમાંથી ઉઠીને તમારા કિસ્સા સુધી પહોંચવાનો છે. શું તમે તૈયાર છો આ વૈશ્વિક મહામંદીને જાણવા માટે? અત્યારે માર્ચ 2026માં મધ્ય પૂર્વમાં જે યુદ્ધ ફાટી નીકળ્યું છે તેણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાના પાયા હચમચાવી દીધા છે. 26 ફેબ્રુઆરી 2026થી અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના પરમાણુ મથકો પર જે હુમલા શરૂ કર્યા તેના જવાબમાં ઈરાને પર્શિયન ગલ્ફમાં મિસાઇલોનો મારો ચલાવ્યો, જેના કારણે છેલ્લા 10 દિવસમાં જ 5000થી વધુ ડ્રોન અને મિસાઇલ હુમલા થઈ ચૂક્યા છે. સ્કોટલેન્ડની એનર્જી એનાલિસિસ કંપની વુડ મેકેન્ઝીએ 5 માર્ચ 2026ના રોજ પોતાના રિપોર્ટમાં ભયાનક ચેતવણી આપી છે કે જો આ સંઘર્ષ 15 માર્ચ સુધી ચાલુ રહ્યો તો દુનિયા વર્ષ 1929 જેવી મહામંદીમાં પ્રવેશી શકે છે. આ એક ગેરંટીડ ગ્લોબલ રિસેશન સાબિત થશે. હોર્મુઝની સામુદ્રી ધુની જે દુનિયાના 20% તેલ અને ગેસનો માર્ગ છે, જો તે બ્લોક થઈ જાય તો અત્યારે જે ક્રૂડ ઓઇલ $85 પર છે તે સીધું $150 થી $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે. આ માત્ર તેલનું સંકટ નથી પણ LNG એટલે કે ગેસની કિંમતોમાં પણ 70% જેટલો વધારો થઈ ચૂક્યો છે, જે રશિયા યુક્રેન યુદ્ધ કરતાં પણ ભયાનક છે. જો તેલ $150 પાર કરે તો વૈશ્વિક GDP સીધો 2% નીચે જશે, જે સત્તાવાર મંદીની જાહેરાત હશે. આ આર્થિક સુનામીની અસરથી મોંઘવારીમાં 1% વધારો થશે અને કંપનીઓ ઉત્પાદન ઘટાડતા બેરોજગારીનો નવો રાઉન્ડ શરૂ થશે. આ સ્થિતિની તુલના 1929ની મહામંદી સાથે કરવામાં આવી રહી છે, જ્યારે વોલ સ્ટ્રીટ ક્રેશ થવાથી બેંકો બંધ થઈ હતી અને 25% લોકો બેરોજગાર થયા હતા. અત્યારે માનવીય નુકસાન ખૂબ મોટું છે. છેલ્લા 10 દિવસમાં ઈરાનમાં 1230 લોકોના મોત થયા છે, જેમાં 175 સ્કૂલની છોકરાઓનો પણ સમાવેશ થાય છે અને 6000થી વધુ લોકો ઘાયલ થયા છે. શેર બજારમાં માત્ર 5 દિવસમાં $265 લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને દુબઈ, દોહા જેવા હબ બંધ હોવાથી 21000થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેનાથી 4 લાખ મુસાફરો અટવાયા છે. ભારત માટે આ સ્થિતિ અત્યંત ગંભીર છે કારણ કે આપણે 80% તેલ આયાત કરીએ છીએ
જો કિંમતો વધશે તો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 થી 15 રૂપિયાનો વધારો થઈ શકે. એર ઇન્ડિયા તથા ઇન્ડિગો જેવી એરલાઇન્સના રૂટ ડાયવર્ટ થવાથી તેમના ખર્ચમાં 25% વધારો થયો છે. અત્યારે G20 અને યુએનની બેઠકો ચાલુ છે, પણ જો લાંબા સમય સુધી શાંતિ નહીં સ્થપાય તો આ આર્થિક કટોકટી 1930ના દાયકા જેવી ભયાનક સાબિત થશે. હવે વિશ્વના નેતાઓ આ આર્થિક સુનામીને રોકી શકે છે કે નહીં તે જોવું રહ્યું. મને આશા છે કે આ માહિતી તમને વર્તમાન પરિસ્થિતિ સમજવામાં મદદરૂપ થઈ છે. દોસ્તો, તમારા એવા મિત્રો અને સંબંધીઓને આ વિડીયો શેર જરૂર કરજો જેઓ યુદ્ધના સમર્થનમાં છે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, શું તમે પણ એક એવા ભ્રમમાં જીવી રહ્યા છો કે અમેરિકા કે વિદેશમાં વર્ક પરમિટ મેળવવા માટે કોઈ મોટી કંપનીને આજીજી કરવી પડશે કે લાખો રૂપિયા એજન્ટોને ખવડાવવા પડશે કે પછી બે હાથ જોડવા પડશે? તો દોસ્તો, વર્ષ 2026માં ઇમિગ્રેશનની દુનિયામાં એક એવો મોટો બદલાવ આવ્યો છે જેનાથી તમારા નસીબના બંધ દરવાજા ખુલી શકે છે. પણ અફસોસ છે કે આ ગુપ્ત રસ્તાઓ વિશે કોઈ તમને જણાવતું નથી કે નથી કોઈ ન્યૂઝ ચેનલોમાં આ વાત કરવામાં આવતી. જ્યારે દુનિયા આખી સ્પોન્સરશિપના નામે લૂંટાઈ રહી છે, ત્યારે હું તમારી સમક્ષ એક એવું રહસ્ય ખોલવા જઈ રહ્યો છું જેમાં તમારે કોઈ માલિકની જરૂર નથી અને બજેટ પણ તમારા ખિસ્સાને પરવડે તેવું છે. શું તમે તૈયાર છો એ છુપાયેલા રસ્તા પર ચાલવા માટે જ્યાં તમારી આવડત જ તમારી સ્પોન્સર બનશે? વર્ષ 2026ના આ સમયમાં સૌથી મોટી માન્યતા એ છે કે સીધી એમ્પ્લોયર સ્પોન્સરશિપ વગર વિદેશ જવું અશક્ય છે. પણ આ વાત હવે સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ રહી છે. મોટાભાગના લોકો એવી કંપનીની શોધમાં સમય અને નાણાંનો વ્યય કરે છે જે તેમને સ્પોન્સર કરે, પણ સત્ય એ છે કે હવે તમે પોતે જ પોતાની અરજી કરી શકો. ખાસ કરીને EB2, NIW એટલે કે નેશનલ ઇન્ટરેસ્ટ વેવર અને O1 જેવી સ્પેશિયલાઇઝ કેટેગરીઓ દ્વારા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ કોઈ પણ કોર્પોરેટ બેકિંગ વગર પોતાની લાયકાત સાબિત કરીને વિઝા મેળવી શકે. તમારે વકીલો પાછળ હજારો ડોલર ખર્ચવાની જરૂર નથી, કારણ કે 2026માં વૈશ્વિક શ્રમની અછતને કારણે ઘણા દેશોએ પરંપરાગત હાયરિંગની પ્રક્રિયાને બાયપાસ કરીને વ્યક્તિગત ગુણવત્તાને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું. જો તમારી પાસે માઇક્રો ક્રેડેન્શિયલ કે ડિજિટલ સર્ટિફિકેશન હોય તો તમે ફાસ્ટ ટ્રેક પરમિટ માટે લાયક ઠરી શકો. બીજી તરફ જો તમે ફ્રીલાન્સર છો તો ગ્લોબલ ટેક એન્ડ ટ્રેડ એવોર્ડ્સ અને તમને પોતાની વર્ક પરમિટ પોતે જ સ્પોન્સર કરવાની મંજૂરી આપે. આ ઉપરાંત ડિજિટલ નોમાડ અને રિમોટ મોબિલિટી લૂપ્સ દ્વારા તમે એવા બ્રિજ દેશો શોધી શકો જ્યાં ન્યૂનતમ આવકની જરૂરિયાત સાથે તમે 12 મહિનાની પરમિટ મેળવી તેને કાયમી ઓથોરાઇઝેશનમાં બદલી શકો. 2026માં કેટલાક એવા મોબાઈલ ઝોન પણ બન્યા છે જ્યાં એક સસ્તી પરમિટ તમને આસપાસના અનેક દેશોના જોબ માર્કેટમાં પ્રવેશ અપાવે. જે લોકોનું બજેટ ઓછું છે તેમના માટે ટિયર 2 એટલે કે નાના શહેરો અને વિકાસશીલ ઇકોનોમિક હબ એક સુવર્ણ તક છે, જ્યાં વસ્તી વધારવા માટે લગભગ મફતમાં વર્ક પરમિટ આપવામાં આવે છે. જો તમે મુખ્ય શહેરોની બહાર કામ કરવા તૈયાર હો તો લોકેશન સ્પેસિફિક લૂપ હોલ દ્વારા તમને તરત જ પરમિટ મળી શકે છે. આ રસ્તાઓ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ અને એટલે નથી કહેતા કારણ કે તેમાં તમને કોઈ કમિશન મળતું નથી. તમારી અરજી જાતે પ્રોસેસ કરવા માટે તમારે મોંઘા વકીલોની જરૂર નથી. બસ 2026ના લેટેસ્ટ ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને 30 દિવસથી ઓછા સમયમાં આ પ્રક્રિયા પૂરી કરી શકાય. જો તમે તમારા દસ્તાવેજો વ્યવસ્થિત તૈયાર કરો અને તમારી આવડત રાષ્ટ્રીય હિતમાં છે તે સાબિત કરી શકો તો તમારે કોઈની ગુલામી કરવાની જરૂર નથી. તમારે ફક્ત એક સાચો રોડમેપ ફોલો કરવાની જરૂર છે જે તમને આર્થિક બોજ વગર વિદેશમાં સ્થાયી કરી શકે. આજના સમયમાં સ્પોન્સરશિપની જાળમાંથી બહાર નીકળીને મેરિટ અને એક્સપર્ટાઇઝ દ્વારા કાનૂની દરજ્જો મેળવવો એ જ સૌથી સમજદારી ભર્યું પગલું છે. દોસ્તો, આ વિડીયો એવા મિત્રોને શેર કરજો જેઓ
વિદેશમાં પરમેનન્ટ સ્થાયી થવા માંગે છે, પરંતુ કોઈ સ્પોન્સર કરતું નથી. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ન્યુયોર્કની ગલીઓમાં ગુંજતી સાયરન અને રાતના અંધકારે લેવાતી ધરપકડો કોઈ મોટા વિનાશની નિશાની છે કે પછી લોકશાહીના રક્ષકો અને સત્તાના જાર વચ્ચેનું આ યુદ્ધ સામાન્ય જનતાને કચડી નાખશે? જ્યારે 1 કલાકની બંધ બારણે થતી મિટિંગમાં હજારો ઇમિગ્રન્ટ્સના નસીબ લખાતા હોય અને ન્યાયની ભીખ માંગતા વિદ્યાર્થીઓની યાદી ટેબલ પર પડી હોય, ત્યારે સમજવું કે સંઘર્ષ હવે સીમાઓ વટાવી ચૂક્યો છે. બફેલોની ઠંડીમાં એક લાચાર શખ્સનું મોત અને કોલંબિયાની યુનિવર્સિટીના તેજસ્વી ચહેરાઓ પાછળ છુપાયેલું દર્દ. શું ન્યુયોર્ક પોતાના લોકોને બચાવી શકશે કે પછી ટ્રમ્પના આદેશો સામે ઘૂંટણ ટેકવી દેશે? આજે અમે વાત કરીશું એ હાઈ પ્રોફાઇલ મુલાકાતની જેણે અમેરિકાના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો. આજે 8 માર્ચ 2026ના રોજ ન્યુયોર્કથી અત્યંત ગંભીર સમાચાર મળી રહ્યા છે, જેમાં 6 માર્ચના રોજ આલ્બનીમાં ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલ અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની મેસ ડિપોર્ટેશન પોલિસીના આર્કિટેક્ટ ગણાતા બોર્ડર જાર્જ ટોમ હોમન વચ્ચે 1 કલાક સુધી અત્યંત તણાવપૂર્ણ મીટિંગ ચાલી. આ મીટિંગમાં મુખ્યત્વે આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની આક્રમક કામગીરી અને રાજ્યમાં બની રહેલા નવા ડિટેન્શન સેન્ટર્સ પર ચર્ચા કરવામાં આવી. ગવર્નર હોચુલે હોમુનને સીધી અપીલ કરી કે મિલિટરાઇઝ રેડ્સ એટલે કે સૈન્ય જેવા હુમલાઓ કોમ્યુનિટીમાં ડર ફેલાવવાનું બંધ કરો અને ન્યુયોર્કને સુરક્ષિત રહેવા દો. 2026માં ન્યુયોર્કમાં આઈસ દ્વારા ડિટેઇનર્સ સંખ્યામાં 100% વધારો થયો છે અને અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે, જે આંકડો અગાઉ કરતા બમણો છે. હોચુલે ખાસ કરીને શાળાઓ, હોસ્પિટલ અને પ્રાર્થના સ્થળો જેવા સંવેદનશીલ સ્થળો પર આઈસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. આ મીટિંગમાં હોચુલે કોલંબિયા યુનિવર્સિટીના એવા 15થી વધુ વિદ્યાર્થીઓની યાદી પણ સોંપી જેમને વિઝા વાયોલેશનના નામે એરેસ્ટ કરવામાં આવ્યા અને તેમની મુક્તિની માંગ કરી. આ સિવાય 28 ફેબ્રુઆરી 2024ના રોજ બફેલોમાં બનેલી એક દુઃખદ ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં 56 વર્ષીય રોહિંગ્યા માઇગ્રન્ટ નુરુલ અમીન શાહ આલમનું મોત થયું, જેમને બોર્ડર પેટ્રોલે અધવચ્ચે છોડી દીધા. હોચુલે તેમની વિધવા અને મ્યાનમારમાં રહેતા પરિવારના વિઝા માટે પણ રજૂઆત કરી. જોકે ટોમ હોમને આ બાબતે કોઈ લેખિત ખાતરી આપી નથી અને ઉલટાનું ન્યુયોર્કમાં આઈસની હાજરી વધારવાની ધમકી આપી. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે તેઓ ખતરનાક ગુનેગાર ઇલીગલ એલિગન્સ વિરુદ્ધ પોતાની કાર્યવાહી ચાલુ જ રાખશે. આ મીટિંગ પછી ન્યુયોર્કની ધારાસભામાં આઈસ પર પ્રતિબંધ મૂકતા નવા બિલો લાવવાની તૈયારીઓ તેજ થઈ છે અને સોશિયલ મીડિયા પર પણ આ કાર્યવાહીનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. મિનિયાપોલિસની ઘટના પછી અમેરિકામાં આ પોલિસી પ્રત્યે પબ્લિક સપોર્ટ 15% જેટલો ઘટ્યો છે. છતાં પણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પોતાની આક્રમક નીતિ પર અટલ છે. હવે ન્યુયોર્ક સ્ટેટ આ પરિસ્થિતિ સામે કેવી રીતે લડશે અને શું આ સેન્ચુરી સ્ટેટ પોતાના ઇમિગ્રન્ટ્સને બચાવી શકશે? તે એક મોટો સવાલ છે. દોસ્તો, ન્યુયોર્કની સ્થિતિ પહેલેથી જ ખરાબ છે, કારણ કે ટ્રમ્પ અને મમતાની વચ્ચે ટકરાવ અને મનમોટાવ ચાલી રહ્યો છે. જ્યારે આ સ્થિતિમાં ગવર્નર દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે તે કેટલું કારગર નીવડે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ વિડીયો તમામ લોકોને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.